બધાને વારંવાર એક જ ક્વેશ્ચન હોય છે કે એટલી કસરત કરું છું, એટલું ડાયટિંગ કરું છું, તો પણ વજન કેમ નથી ઉતરતું? તો ચલો આપણે કેલરી વાઇઝ સમજીએ કે 1 કિલો વજન ઉતારવા માટે કેટલો સમય લાગે. આ ઇમેજમાં તમે જોઈ શકો છો કે 1 કિલો બોડી ફેટમાં 7700 કેલરી હોય છે. હવે જો તમે દરરોજ 250 કેલરી ઓછી કરો ખાવામાંથી તો 30 દિવસ લાગે 1 કિલો ઘટાડવા માટે. 500 કેલરી ઓછી કરો તો 15 દિવસ લાગે દરરોજની. 750 કેલરી ઓછી કરો તો 10 દિવસ લાગે. અને જો તમારે એક વીકમાં ઘટાડવું હોય તો દરરોજની 1000 કેલરી ઓછી કરવી પડે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ઇમેજ. જો તમારું વજન 80 કિલો છે અને 5.7 હાઇટ છે તમારી, તો જો તમે કંઈ એક્ટિવિટી ના કરતા હોય તો તમારે દરરોજની 2000 કેલરી જોઈએ. થોડી એક્ટિવિટી મતલબ થોડુંક રનિંગ કરતા હોય તો 2360 કેલરી, અને થોડુંક વધારે દરરોજ એક્સરસાઇઝ કરતા હોય તમે તો દરરોજની તમારી રિક્વાયરમેન્ટ કેલરી છે 2660. ઓકે, એટલી તમે લ્યો તો તમારું ના વેઇટ લોસ થાય ના વેઇટ ગેઇન થાય. ઓકે, હવે આપણે સમજવું કે એમાંથી અરાઉન્ડ કેટલી કેલરી હોય છે. બાજરાનો એક નાનો રોટલો ખાઈએ તો આપણે કેટલી કેલરી મળે? 150 રાઉન્ડ. ઘઉંની એક રોટલીમાંથી 100 કિલો કેલરી હોય છે. રાઈસમાંથી અરાઉન્ડ 200 કિલો કેલરી. એક બાઉલ કડ ખાવ તો એમાંથી અરાઉન્ડ 100 કિલો કેલરી હોય છે. અને સબ્જી, જો ડ્રાય સબ્જી હોય તો એક બાઉલમાં 150, અને જો તેલવાળી હોય તેમાંથી 150 થી 250 કિલો કેલરી હોય છે. તો હવે તમે નક્કી કરો કે તમે કેટલી રોટલી ખાઓ છો, કેટલા રોટલા ખાઓ છો એના, અને કેટલી સબ્જી ખાઓ છો, જોડે જોડે શું લ્યો છો, તો એના પરથી આપણે કેલરી કાઉન્ટ કરવાની હોય છે. ઓકે, અને એના પરથી આપણે કેલરી ડેફિશિયન્ટ થવાનું હોય છે જો વેઇટ રિડ્યુસ અને ફેટ લોસ તમારે કરવો હોય તો. TDE મતલબ ટોટલ ડેઇલી એનર્જી એક્સપેન્ડિચર, મતલબ તમારે જે કેટલી કેલરી લેવી જોઈએ. દાખલા તરીકે નોર્મલી તમારે 2000 કેલરીની દરરોજની જરૂર છે, બરાબર? તો મેન્ટેન વેઇટ કરવા માટે દરરોજ 2000 કેલરી લેવાની. પણ તમારે દર વીક 250 ગ્રામ વજન ઘટાડવું છે તો 250 કેલરી દરરોજ ઓછી કરો ત્યારે વીકે 250 ગ્રામ ઘટશે. અડધો કિલો વજન ઘટાડવું છે તો દરરોજની 500 કિલો કેલરી ઓછી કરો. 2000 તમારે હોય કિલો કેલરી, તેમાંથી તમે 1500 જ કેલરી લ્યો એક અઠવાડિયા માટે તો 500 ગ્રામ ઘટશે. અને તમારે અઠવાડિયામાં 1 કિલો વજન ઘટાડવું છે તો તમારે દાખલા તરીકે 2500 કેલરી તમારી જરૂરિયાત છે. ઓકે, તમારી એક્ટિવિટી પ્રમાણે. અને એમાંથી તમે રોજ 1000 કિલો કેલરી ઓછી કરશો, મતલબ 1500 જ કેલરી લેશો, ત્યારે તમારો 1 કિલો વેઇટ ઘટશે એક અઠવાડિયામાં. એવી રીતના કેલરી કાઉન્ટ થાય છે. અને જોડે જોડે એક્સરસાઇઝનો પણ રોલ હોય છે. જો તમે એક્સરસાઇઝ કરતા હોય તો એનાથી તમે વેઇટ લોસ થોડો વધારી શકો છો. ડાયટનો અને એક્સરસાઇઝનો કેવો રોલ છે? જો તમારે ખાલી કેલરી ઘટાડો મતલબ વેઇટ રિડક્શન કરવો છે તો ડાયટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. જોડે જોડે એક્સરસાઇઝ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ડાયટ વધારે ઇમ્પોર્ટન્ટ છે કેલરી ડેફિશિયન્ટ કરવા માટે. મસલ બિલ્ડિંગ કરવું છે તો ડાયટનો એટલું બધી રોલ છે નહીં, ત્યારે તમારે એક્સરસાઇઝ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. ડાયટ તો કંટ્રોલ કરવાનું, પણ વધારે એક્સરસાઇઝ ઉપર. મેટાબોલિઝમ તમારે ઇમ્પ્રૂવ કરવું છે. ઓકે, તો એમાં પણ ડાયટ ઓછું છે. જેટલું એક્સરસાઇઝ વધારે કરશો એટલું તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થશે. ઓકે, ઓવરઓલ હેલ્થમાં શું ઇમ્પોર્ટન્ટ છે? બંને, ડાયટ અને એક્સરસાઇઝ. ડાયટના 3 સ્ટાર છે અને એક્સરસાઇઝના 4 સ્ટાર છે. મતલબ બંને ઓલમોસ્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, ડાયટ અને એક્સરસાઇઝ. ઓકે, એનાથી ડાયટ કરશો અને જો એક્સરસાઇઝ પણ કરશો તો તમારું ઓવરઓલ હેલ્થ બહુ સારું રહેશે. આ પરથી એવું કહી શકાય કે જો તમારે વેટ રિડ્યુસ કરવું હોય તો કેટલી કેલરી તમે ઓછી લ્યો છો એના પર ડિપેન્ડ છે. અને બીજું કે તમે કેલરી તો ઓછી લ્યો છો અને કેટલી એક્સરસાઇઝ કરો છો અને કેટલી કેલરી બંધ કરો છો. ઓકે, એ બંને પર ઇમ્પોર્ટન્ટ છે. લાઈક કે તમે એક કપ ચા લ્યો છો તો એમાં 150 કિલો કેલરી બંધ થાય છે, 150 કિલો કેલરી મળી જાય છે. ઓકે, તો તમે 4-5 ચા પી લેતા હોય છે સુગરવાળી, તો દરરોજની 600 કિલો તો એમાંથી જ મળી જાય છે. હવે તમારી દરરોજની 2500 કિલો કેલરીની રિક્વાયરમેન્ટ છે, તો કેવી રીતના તમે કેલરી ડાઉન કરી શકો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વેટ રિડક્શન માટે. થેન્ક યુ સો મચ.